કોણ છે બે? ભાગવાની કોશિશ નહીં કરતા. મારું નામ હવાલદાર જોરાવરસિંહ છે. બહાર આવો જલ્દી. કહું છું જલ્દી આવો. જી જી સાહેબ. ઉઠ. એ આ મૂંગા બની જશો તો છોડી નહીં દઉં. મારું નામ હવાલદાર જોરાવરસિંહ છે અને મૂંગાઓને બોલતા હું આમ જ કરું છું. કોણ છે આ છોકરી? શી ઇઝ માય વાઇફ. એ મારી પત્ની છે સાહેબ. પત્ની છે? શું સબૂત છે કે આ તારી પત્ની છે? એ સાહેબ, એ સાહેબ જરા જુઓ ને, એના ગળામાં મંગળસૂત્ર છે, સેથામાં સિંદૂર પણ છે સાહેબ. મંગળસૂત્ર, સિંદૂર? અરે બજારમાં 1.5 રૂપિયામાં મંગળસૂત્ર અને 4 આનામાં સિંદૂર મળે છે. એ છોકરી, કોણ છે આ છોકરો? સાચું બોલ. સાચું કહું છું સાહેબ, આ મારો પતિ જ છે. એમ? હા. મારા પતિ છે. ક્યાં છે એના ગળામાં મંગળસૂત્ર? સેથામાં સિંદૂર ક્યાં છે? એ મોઢું સંભાળીને વાત કર. અને આ તારા પતિ છે તો એને લઈને આમ જંગલમાં ફરવાની શી જરૂર છે? અને પણ આવી મોસમમાં? અરે સાહેબ, મોસમ તો મોસમનું કામ કરે. તમે સાહેબ, હું સાચું કહું છું. ભગવાનનો સોગંદ ગાઈને કહું છું, અમે બંને પતિ પત્ની છીએ. હા સાહેબ. એમ? જો એ બધું પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર રાકેશ કુમાર નક્કી કરશે. એકડો ચાલ, આમ આગળ થા. ચાલ, એ છોકરી આગળ થા કીધું ને. ચાલ, આમ આગળ થા. પોલીસ સ્ટેશનમાં ચાલ. મરી ગઈ તારી માં. અરે તને જરાય વિચાર ના આવ્યો દીકરી? તારા બાપની આબરૂના ધજાગરા કરે છે. તું અનિરુદ્ધ સાથે અહીં આવી? અને દીકરા, તને બીજું કોઈ નહીં મળ્યું કે આ બૈલીને બાળીને રાગ કરવા બોલાવ્યો? આ શું વાત કરો છો માં? તમને અહીંયા દુખી કરવા માટે બોલાવો એવો વિચાર પણ તમને કેવી રીતના આવ્યો? તમને તો ખબર છે કે આ ખુરશીને લાયક મને કોણે બનાવ્યો છે. વિનાયકરાવ વકીલ મારા પિતાથી પણ પૂજ્ય છે અને તમને તો મેં માતાથી પણ અધિક માન્યા છે. તો પછી મને આ બંને સામે? ખરી વાત કહેવા માટે એકચ્યુઅલી માં, તમે અને લક્ષ્મીબેન પોતાના જીદ અને અહમને ખાતર આ બંને યુવા પતિ પત્નીને એવા પતનના માર્ગે ધકેલી દેશો કે તમારી પાસે પસ્તાવા છે બીજો કોઈ રસ્તો નહીં રહેશે. તું નથી જાણતો રાકેશ, આ અનિરુદ્ધની માએ મારી દીકરી ઉપર વાંઝાપણાનું છાપ મારી એના ઘરમાંથી જાકારો આપ્યો છે. હું જાણું છું માં, હું બધું જ જાણું છું. પણ આરતીના માથા પર વાંઝિયાપણાની છાપ લાગી છતાં પણ અનિરુદ્ધ આરતીને ખૂબ જ પ્રેમ કરે છે. એ તમે કેમ ભૂલી જાવ છો? પરંતુ આ બંને આ રીતે? આરતી અને અનિરુદ્ધ બંને સાથે? ખરેખર આ છોકરાઓને આપણી આબરૂનો જરાય વિચાર જ ના આવ્યો. જો લક્ષ્મી, આ બાબતે તારે અનિરુદ્ધ સાથે બિલકુલ ચર્ચા કરવાની નથી. હા, કેમ કે તું જેટલી જિદ્દી છે ને એટલો એ પણ જિદ્દી છે. એટલે આ બાબતે આપણે શાંત મને કોઈ ઉપાય શોધવો પડશે. પણ તમે એક વાત સમજી લો, હું આ બધું ચલાવી નથી લેવાની. લક્ષ્મી, મેં આરતી અને શારદાને પણ ત્યાંથી જતા જોયા હતા. આપણે કઈ વધારે તાણીશું ને તૂટી તો નહીં જાય ને? એ બાબતે તું જરા વિચાર કર. કોંગ્રેચ્યુલેશન્સ, આરતી માં બનવાની છે. શું? આરતીને ચેકઅપ કરી તમે જેવો રિપોર્ટ આપ્યો હતો કે તે કદી માની બની શકે? ઇમ્પોસિબલ. એવો રિપોર્ટ મેં આપ્યો જ નથી. નહીં ડોક્ટર, તમારો આપેલો રિપોર્ટ મેં જાતે વાંચ્યો હતો. અને તમારો રિપોર્ટ વાંચીને એની સાસુએ મારી દીકરીને એના ઘરમાંથી કાઢી મૂકી હતી. જી મેડમ. જગુ, રોઝીને આરતીબેનની ફાઇલ લઈને ચેમ્બરમાં મોકલ. જી. હું માની નથી શકતી, આવું કેમ બની શકે?
રોઝી જી મેડમ. આ રિપોર્ટ તે ટાઈપ કર્યો? ના મેડમ, મેં નહીં, નિશા મેડમે ટાઈપ કર્યો છે. નિશાએ? ઠીક છે, તું જા. ઓકે. એટલે નિશા એ દિવસથી કામ છોડીને ચાલી ગઈ. શારદાબેન, હું નિશા કરતાં વધારે તમારી ગુનેગાર છું કે મેં વાંચ્યા વગર જ સહી કરીને રિપોર્ટ તમને આપી દીધો. હું આનું પ્રાયશ્ચિત લક્ષ્મીબેન સાથે ફોન પર વાત કરી બધું સમજાવીને કરીશ. એ બધું ના કહેતા ડોક્ટર, માત્ર એટલું જ કહેજો કે નિશાએ ભૂલથી ખોટો રિપોર્ટ આપ્યો હતો અને આરતી માં બનવાની છે. બાકીની વાત હું કરીશ. તમારું પ્રાયશ્ચિત પૂરું કરી દઈશ. અરે આ શું બોલો છો વસંતબેન? તમારી બધી કરેલી ભૂલો માફ. અરે આ સમયે તમે મારો જીવ પણ લીધો હોત ને તો પણ મેં તમને માફ કરી દીધા હોત. તમને નથી ખબર, તમે મરેલી લક્ષ્મીને જીવતદાન આપ્યું છે. તમારો આભાર પ્રગટ કરવા માટે મારી પાસે શબ્દો નથી. માંગો વસંતબેન, માંગો. હું શું આપું તમને? બોલો વસંતબેન, બોલો. હેલો હેલો. અરે સુકલી બા તમને ખબર છે? હા, મને બધી ખબર છે સુકલી, બધી જ ખબર છે. આરતીનો ચહેરો કેવો નીકળેલો છે. હા, હું બધું જાણું છું. આખું ઘર સજાવી દે. જા મીઠાઈનો ઓર્ડર આપ, જા જલ્દી કર. અરે લક્ષ્મી, શું વાત છે? નારણ. અરે લક્ષ્મી, લક્ષ્મી, એક મિનિટ. અરે શું વાત છે? આમ નારણ, મારા સપનામાં જોયું ગોકુળનો કૃષ્ણ કનૈયો આપણા ઘરે આવવાનો છે. શું વાત કરે છે તું? હા, તમે દાદા અને હું દાદી બનવાની છું. નહીં સમજ્યા? આપણી આરતી માં બનવાની છે. માં. માય ગોડ, એ લચ્છુ, પણ આપણી આરતી માં બનવાની છે. પણ ડોક્ટરે તો કહ્યું હતું કે એના રિપોર્ટ પ્રમાણે એ માં નહીં બની શકે. એ જ ખોટા રિપોર્ટ આપવા વાળી ડોક્ટર વસંતબેને મને હમણાં ફોન કરીને કહ્યું કે એ રિપોર્ટ ખોટા હતા. નિશાએ વેર વાળવા માટે ખોટું ટાઈપ કરીને આ બધું નાટક કર્યું હતું. ઓ માય ગોડ, તો તું હમણાં નંદલાલ કંદોઈને ફોન કર. આડોશ પાડોશમાં ચારે બાજુ મીઠાઈ વેચો. ખુશ ખબર છે લચ્છુ, ખુશ ખબર છે. અરે મારી લચ્છુ દાદી બનશે, આ નારાયણ દાદો બનશે. દાદો. હા, નારણ, હા બોલ. નારણ, બોલ. મેં આજ સુધી તમારી પાસે કંઈ નથી માંગ્યું, પણ આજે તમારે મારી માંગણી પૂરી કરવી પડશે. બોલ. નારણ, મને મારી વહુ આરતીને ઘરે પાછી લાવી દો ને. એ માં બનવાની છે. એની સંભાળ રાખવા વાળું ત્યાં કોઈ નથી. લક્ષ્મી, હું તારી આ માંગણી કેવી રીતે પૂરી કરી શકું? તને ખબર છે, જ્યારે વકીલ વિનાયક રાવનું અવસાન થયું ને ત્યારે હું શોક પ્રગટ કરવા માટે શારદાની ઘરે ગયો હતો. એણે મારી સાથે વાત સુદ્ધા કરી નહોતી. મોઢું ફેરવીને ચાલી ગઈ હતી અને હું દરવાજેથી જ પાછો ફરી ગયો હતો. હવે તું એમ ઈચ્છે છે કે હું ફરી આંગણામાં પગ મૂકું? લક્ષ્મી, આરતીની સંભાળ લેવા માટે ત્યાં એની માં છે ને. હું કાંઈ નથી જાણતી. પ્લીઝ હાથ જોડીને વિનંતી કરું છું, મારા માટે આટલું કરી દો. હું જિંદગીભર તમારો ઉપકાર નહીં ભૂલું. પ્લીઝ. એ લચ્છુ પ્લીઝ, મને સમજવાની કોશિશ કર. તને ખબર છે ને ભાઈ, તારા કરતા પણ વધારે ઘમંડી છે. હા, અને જો ફરી પાછો હું ત્યાં ગયો અને જો શારદાએ મારું હળહળતું અપમાન કર્યું ને તો પછી હું સહન નહીં કરી શકું. મને સમજવાની કોશિશ કર લક્ષ્મી. હા, પ્લીઝ. હું ક્યાં જાઉં? કોને કહું? માં, તું શું થયું માં? આવ ને, બેસ ને. દીકરા, આરતી બહુ માં બનવાની છે એ વાતની જાણ છે તને?
હા માં. બેટા તું આરતી વહુને મળતો હોય છે ને? રોજ નહીં માં, હા. ક્યારેક ક્યારેક ચોરી છુપેથી. હા ચોરી ચૂપીથી મળવાની શી જરૂર છે? બેટા તું એને ઘરે કેમ નથી લઈને આવતો? અને આમે મારી ઈચ્છા છે કે આરતીઓ એના બાળકને જન્મ મારી સામે આપણા ઘરમાં આપે. મમ્મા, તો તું જ એને શા માટે નથી લઈ આવતી? હા? એ તારા ઘરની વહુ છે. આરતીની મમ્મી અને મારા કરતા આરતી ઉપર તારો હક વધારે છે, કારણ કે એ તારા દીકરાની વહુ છે માં. એટલે તું અને તારા પપ્પા મને સમાજ સામે, શારદા સામે નીચું જોડાવા માંગો છો ને? ના મમ્મા, તારી ગેરસમજ થાય છે. આરતીની મમ્મી અને સમાજની સામે આરતીને તે જ આ ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. એટલે આરતીને હું અને પપ્પા નહીં, જો એને આ ઘરમાં કોઈ લાવી શકે તો માત્ર તું જ. ખુશ ખબર છે આરતીબેન ને બાબો આવ્યો. હા હા પપ્પા. હેલો, હા કોણ? શુક્લી? હા, આરતીને બાબો આવ્યો છે. હા, પછી કરું, મૂકું. સાંભળો છો તમે અને અની? મારી વહુ અને મારા પૌત્રને આ ઘરમાં પાછો નહીં જ લાવી શકો. એના માટે હું જાતે મારી વહુ અને મારા પૌત્રને અત્યારે લેવા માટે જઈ રહી છું. અને હા, મેં નિર્ણય લીધો છે કે કોઈ પણ સંજોગોમાં એ લોકોને હું ઘરે લઈને જ પાછી ફરીશ. માં, લક્ષ્મી, નંદુ, ગાડી કાઢ. તમે અને મારે આંગણે? હા, હું મારી વહુ અને મારા પૌત્રને લેવા માટે આવી છું. તમારી વહુ? તમારો પૌત્ર? હા હા, તમે આરતીની વાત કરો છો? હા. એ આરતી એ તો નહીં ને જેના લલાટે વાંઝિયાપણાની છાપ મારી તમે એને ઘરમાંથી કાઢી મૂકી? પરંતુ એ આરતી તમારી વહુ ક્યાંથી? અને એક વાંઝણી તમારા માટે પૌત્ર કેવી રીતે પેદા કરે? જા ભાઈ જા, તું ઘર ભૂલી તારા દીકરાના બીજા લગ્ન કર. બીજી વહુ આવીને તારા માટે પૌત્ર પેદા કરશે. શારદાબેન, એ ન ભૂલો કે એ મારા અનિરુદ્ધનો પુત્ર છે. ભૂલી જાય એ બધી વાતો લક્ષ્મી. આરતીના પુત્રની પાછળ આરતીનું નામ લાગશે, નહીં કે તારા અનિરુદ્ધનું. સમજી? શારદાબેન, આટલા નિષ્ઠુર ન બનો. અરે, એક ભૂલ તો ઉપરવાળો ભગવાન પણ માફ કરી દેતો હોય છે. અરે તમે... હું ભગવાન નથી, સમજી? શારદાબેન,
તમારી પાસે હું મારી બહુ અને દીકરા માટે ખોળો પાથરીને ભીખ માંગુ છું શારદાબેન. વાહ, છે ને સમયની બલિહારી કે આજે સરસ્વતીને આંગણે લક્ષ્મીને ભીખ માંગવા આવવું પડ્યું. પણ લક્ષ્મી, સરસ્વતી પણ યોગ્ય પાત્ર જોઈને જ ભીખ આપે છે, સમજી? બસ કરો શારદાબેન, બસ કરો. હું તમને હાથ જોડું છું. આગલું બધું ભૂલી જાઓ શારદાબેન. કેવી રીતે ભૂલું? આ જો મારા અડવા હાથ, અને જોઈ લે મારું કોરું ઠાકોર લલાટ. અને હું કેમ ભૂલું? તે મારી દીકરીને વાંજણી કહીને તારા ઘરમાંથી કાઢી મૂકી હતી. કેવી રીતે ભૂલું? હું જાણું છું શારદાબેન કે મેં ઘણી બધી ભૂલો કરી છે. એટલા માટે જ આજે તમારી પાસે મારી જાતને નમાવીને માફી માંગી રહી છું. નહીતર તમે ક્યારેય લક્ષ્મીને ઝૂકતી જોઈ છે ખરી? છતાંય અહીંથી તારે ખાલી હાથે જવું પડશે લક્ષ્મી દેવી. અહીંથી તને નહીં મળે તારી વહુ કે તારો પૌત્ર, સમજી? શારદા, તો તે પછી મને ઓળખી જ નથી. તારી જેમ હું પણ જીદે ચડીને તારો અહમ, તારું અભિમાન બધું બાળીને ખાક ન કરી નાખું ને તો મારું નામ લક્ષ્મી નહીં, લક્ષ્મી. સમજી? જા જા, જોઈ મોટી અગ્નિશિખા. હટ, બાજુ. અરે બેટા, નહીં બેટા, માફી તો મારે નહીં. આવું ન બોલો. આવું બોલીને મને પાપમાં ન નાખો તમે. બેટા, મને ખબર છે મેં તારી સાથે બહુ અજુગતું વર્તન કર્યું છે. મેં તારી સાથે અન્યાય કર્યો છે બેટા. નહીં માં, પ્લીઝ હવે તમે આવું નહીં બોલો. જો તમે આવું જ બોલ્યા કરશો ને તો હું તમારાથી અબોલા લઈ લઈશ.